હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો તમે આવી ગયા છો મારી ન્યૂ વ્લોગમાં. તો તમારું હાર્દિક સ્વાગત છે. હું છું કિશન. તમે આવી ગયા છો મારી યુટ્યુબ ચેનલમાં. તો આજ કંઈક નવું જોવા મળશે. તો તમને આજ હું કંઈક નવું દેખાડીશ. તો આજ છે રવિવાર અને રવિવારની રજા હોય છે. તો રજામાં આપણે આજ મજા કરવાના છીએ. તો વાલા મિત્રો, આપણો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મારો વિડીયો સ્કીપ કરતા નહીં, તો તમને કંઈક નવું જોવા મળશે. તો જય માતાજી. તો ચાલો મિત્રો, નીચે જવી. હાલ ફિલહાલ હું ટેરેસ ઉપર છું. તો તમે જોઈ લો કે આ ટેરેસ છે. તો હું નીચે જઈશ અને નીચે જઈને આપણે કંઈક નવું આજ કાંક દોરવું કે રમવું કે ગમે તે કરવું, કાંક નવું કરવાના છે. તો ગાઈસ, તમે વિચારો કે હું શું કરીશ. તો ચાલો ગાઈસ નીચે. તો ગાઈસ, નીચે જતાં પહેલાં હું તમને અહીંનો વ્યૂ દેખાડું. તો જુઓ ગાઈસ કે અહીંનો વ્યૂ કેવો છે. ટેરેસ ઉપર હું અભી ઊભો છું. તો તમને દેખાડું કે અહીંનો વ્યૂ કેવો છે. તો જો હજુ ઓલા ત્યાં તો પતંગ જગત છે. જો નારિયેળીમાં જેટલી પતંગો હલવાણી જો 1 2 3 4 5 6 7 8 બધી ઉત્તરાયણ જ નારિયેળી એ કરી હે. એક અહીંયા લેમડામાં હલવાણી હે. તો પતંગો જો ઘણી હલવાણેલી છે. તો આપણે પતંગોને નહીં જોવું, નીચે જવી. નીચે જઈને આપણે વિડીયોનો સ્ટાર્ટ કરવી કે આજે આપણે શું બનાવશું. ગાઈસ, આપણે નીચે આવી ગયા છીએ. તો ચાલો ગાઈસ, પહેલું કામ છે કે આપણે આપણી રિક્ષાને ધોવાની છે. તો રિક્ષાને સાફ કરીએ અને પછી બીજું સેકન્ડ કામ કરીએ. તો ચાલો ગાઈસ કે રિક્ષાને આજ સ્નાનમતિ ગચ્છામી. તો ગાઈસ, હું દરરોજ કહેતો હોઉં છું કે અમારી રિક્ષા છે. તો તમે જોઈ લો ગાઈસ કે અમારી રિયલમાં રિક્ષા છે. મારી રિક્ષા જોઈ તો હવે રિક્ષાને સ્નાનમ કરાવવાની જરૂર છે. કેમ કે બહાર ફરીને આવીને તો બહુ ચેપટ થઈ જાય છે. તો હવે આપણે આને નવરાવશું, ધોવરાવશું અને આને મસ્ત ચોખ્ખી કરી નાખશું. એટલે ગાઈસ, તમે બન્યા રહેજો મારા વિડીયોમાં કે અમારી રિક્ષાને ક્લીન કરીને પછી બીજું કામ છે. એ તમે વિચારજો કે બીજું કામ શું છે. તો આજ રવિવાર છે તો મજા કરી જ લેવાની છે. તો વિડીયોમાં આગળ વધવી. હેલો ગાઈસ, તો આપણે રિક્ષા ક્લીન ધીસ. આપણું સાધન તો આપણે ધોવું જ પડે. કેમ કે આપણું કુટુંબનું સભ્ય કહેવાય. આપણે રોજી રોટી કહેવાય. એટલે આપણા સાધનને તો આપણે રેગ્યુલરી ધોવું જ જોઈએ.
જેવી મસ્ત થઈ જાય એકદમ નવા જેવી. ગાઈસ આગળથી રિક્ષા થઈ ગઈ છે, હવે પાછળથી વારો છે. તો હવે પાછળથી આપણે રિક્ષા સાફ કરીશું, પછી સેકન્ડ આપણું જે કામ છે એ કરીશું. તો હવે પાછળથી વારો. હીરો થઈ જાય ને રિક્ષા એકદમ નવા જેવી. પાર્કિંગ કરી દેવી. ચાલો તમને દેખાડું કે જેવી રિક્ષા છે, જોઈ લે. આપણી ગાડીનો નંબર હો 8141. આપણી રિક્ષા થઈ જાય છે ક્લીન. તો રિક્ષા હવે અહીં કંઈ સુકાશે, કેમ કે તેને સ્નાન કર્યું છે. તો અહીં સુકાવા મળશો ને આપણું સેકન્ડ કામ છે. તો સેકન્ડ કામ જાણવા માટે તમે અમારે આઈડીને સબસ્ક્રાઈબ કરવી પડશે. જો તમે મારી આઈડીને સબસ્ક્રાઈબ કરશો તો તમને આવા નવા બ્લોગ જોવા મળશે. તો રિક્ષા આપણી સ્નાન કરી લીધું છે, તો આવો વળીએ બીજા સેકન્ડ કામ ઉપર કે નેક્સ્ટ પાર્ટ શું આવશે આપણો. તો તમારે મારો નેક્સ્ટ પાર્ટ જાણવો હોય તો ગાઈસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને મારા નવા વિડીયો મળ્યા રહે. તો જય માતાજી. તો ગાઈસ ચાલો આપણે નેક્સ્ટ પાર્ટ ઉપર વળીએ. તો ચાલો ગાઈસ. ગાઈસ હું તમને અગાઉથી સોરી કહી દઉં, કેમ કે જે મેં સેકન્ડ કામ કીધું હતું તેની વસ્તુ મને મળતી નથી. જો વસ્તુ મને મળી તો હું તમને ચોક્કસ વ્લોગ આગળ વધારે, પણ વસ્તુના લીધે મારે વ્લોગ એને થોડોક મૂકાવવો પડશે, જેથી તમે વ્લોગ આગળ નહીં જોઈ શકો. તો દિલથી સોરી, કેમ કે તમે વિડીયોમાં અત્યાર સુધી બન્યા રહ્યા તેની માટે થેન્ક યુ. પણ મારો
થોડીક વસ્તુઓના લીધે મારો વ્લોગ અહીંયા અટકાવવો પડશે. તો વાલા મિત્રો, તમે મારો આના માટે હું સ્પેશિયલ સેકન્ડ બીજો વ્લોગ બનાવવાનો છું. તો એ કામ આપણે બીજા સેકન્ડ વ્લોગમાં કરીશું. તો વાલા મિત્રો, મારા વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો અને મારી આઈડીને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને બીજો સેકન્ડ વ્લોગ મારું જે કામ છે સેકન્ડ વ્લોગમાં એ તમને જોવા મળે. તો જય માતાજી.